ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલ દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ એવોર્ડ 2026માં ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી છવાઈ જવા પામી હતી. આ ફિલ્મને કુલ 8 એવોર્ડ પ્રાપ્ત થયા હતા. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ પ્લેબેક સિંગર મેલ, બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ લિરિક્સ, બેસ્ટ કોરિયોગ્રાફર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર સહિતના એવોર્ડ મેળવીને ફરી એકવાર સફળતાનો ટંકો ઉગાડ્યો હતો. દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા ગુજરાતી ફિલ્મો ઉપરાંત થિયેટર, ઓટીટીની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્યુરી તરીકે બોલિવૂડના મશહૂર અભિનેતા દીપક તિજોરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મોના કલાકારો, ઓટીટી કલાકારો અને થિયેટર કલાકારો ઉમટી પડ્યા હતા. દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ એવોર્ડ 2026 સમારોહમાં ગુજરાતી ફિલ્મો અને સિરિયલો ઉપરાંત હિન્દી સિરિયલોના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદભાઈ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈએ જણાવ્યું હતું કે દિવ્ય ભાસ્કરે જે આયોજન કર્યું છે એ ખૂબ જ સરસ છે. 85 વર્ષીય અરવિંદ ગોપાલભાઈ અનુપમા સિરિયલથી ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. તેમણે ખીચડી, સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ, ઇન્સ્ટન્ટ ખીચડી સહિત સિરિયલ્સમાં કામ કરી દર્શકોમાં ખૂબ જ નામના મેળવી હતી. અરવિંદ વૈદની એક બેટી વંદના પાઠક એક સુપ્રસિદ્ધ અભિનેત્રી છે, જ્યારે એક પુત્ર અમેરિકાના એટલાન્ટામાં રહે છે. અરવિંદ વૈદને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કોણ નથી ઓળખતું? તમામ લોકો એમને ઓળખે છે, તેમની અભિનય ક્ષમતાને ઓળખે છે. તેમને જે એવોર્ડ આપ્યો ખરેખર સન્માનનીય છે. આ સમારોહમાં બેસ્ટ એક્ટર તરીકે યશ સોનીની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મ ચણિયા ટોળીમાં ઉત્કૃષ્ટ અભિનય કરવા બદલ યશ સોનીની બેસ્ટ એક્ટર મેલ માટે પસંદગી કરાઈ હતી. 29 વર્ષીય યશ સોની છેલ્લો દિવસ, શું થયું, ચાલ જીવી લઈએ, નાડીદોષ, 3 એક્કા, ફક્ત પુરુષો માટે, મીઠડા મહેમાન સહિત અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. યશ સોનીએ 2015માં છેલ્લો દિવસ ફિલ્મથી પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. 2019માં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ચાલ જીવી લઈએ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. યશ સોની જ્યારે પણ ફિલ્મોમાં અભિનય કરે છે ત્યારે તેઓ પોતાના પાત્રમાં એવા ગુમ થઈ જાય છે કે જાણે પોતે એ પાત્ર હોય એવું લાગે છે. એમનો અભિનય ખરેખર ખૂબ જ સરસ હોય છે. ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયથી માટે રીવા રાજની બેસ્ટ એક્ટર લીડિંગ રોલ ફિમેલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રીવા રાજ દ્વારા રામ ભરોસે, કચ્છ એક્સપ્રેસ, બુશર્ટ ટી શર્ટ, તારો થયો, લાસ્ટ પ્રોમિસ સહિત અનેક ફિલ્મોમાં અભિનયના દ્વારા પાથરવામાં આવે છે. રીવા રાજે 2017માં કાચો પાપડ પાકો પાપડ ટીવી સિરિયલમાં પણ અભિનયના અજવાળા પાથર્યા હતા. લાલો કૃષ્ણ સદાય ફિલ્મમાં રીવાનો અભિનય લોકોએ ખૂબ જ વખાણ્યો હતો. રીવા રાજ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી છે કે જ્યારે પણ અભિનય કરે છે ત્યારે તેના પાત્રમાં એ એવી ગુમ થઈ જાય છે કે જાણે પોતે જ એક પાત્ર હોય એવું લાગે છે. રીવા રાજ માટે આ એવોર્ડ ખરેખર ખૂબ જ સન્માનનીય છે અને એ જરૂરી પણ હતું કે રીવા રાજને આ એવોર્ડ મળે. આ સમારોહમાં બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ લાલો કૃષ્ણ સદા સહાયથી ફિલ્મ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અને લોકગાયક કીર્તિદાન ગઢવીને ફિલ્મમાં મનોરથ જીવ ગીત ગાવા માટે મળ્યો હતો. 51 વર્ષીય કીર્તિદાન ગઢવીએ 2015માં લાડકી ગીત ગાયું. તેઓ ગુજરાતમાં ડાયરાના ગીતા પણ ગણાય છે. તેમનું ગીત નગરની ચોકી આય ખૂબ જ લોકપ્રિય ગીત છે. કીર્તિદાન ગઢવીને અમેરિકામાં વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલનો એવોર્ડ લાલો કૃષ્ણ સદા સહાયથી ફિલ્મ માટે 32 વર્ષીય ઐશ્વર્યા મઝમુદારને એનાયત કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યા મઝમુદારને 2007-8માં મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા છોટે ઉસ્તાદમાં માત્ર 15 વર્ષની ઉંમરે જીત મળી હતી. ઐશ્વર્યા મઝમુદારે સુપ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથે કામ કર્યું છે. ટીવી કાર્યક્રમોમાં એન્કરિંગ પણ કર્યું છે.